જો તમે કચ્છના વ્હાઇટ રનની અંદર આવો છો તો સાંજનો સનસેટ તો મિસ કરતા જ નહીં બોસ. A4 કચ્છ એક્સપ્લોર કરવાનું, અને એ પણ બાઇક લઈને. જે કાળો ડુંગરથી 48 કિલોમીટરનું અંતર કાપીને આવી ગયા હતા ધોરડો, ને અત્યારે સવારમાં મસ્ત મજાના કમ્પ્લીટ થઈને નીકળી જાય વ્હાઇટ રણ તરફ. ને આ નજારા જોવાનું તો ભૂલતા જ નહીં બોસ. ચેકપોસ્ટે ચેકિંગ કરાવ્યું, ભાઈબંધની હોટેલે મસ્ત મજાની ચા પીધી. થોડા જ આગળ આવ્યા ત્યાં આવી ગઈ સરકારી બસ ને આની અંદર બેસીને અમારે જવાનું છે વ્હાઇટ રણમાં. ને ફાઇનલી પહોંચી ગયા વ્હાઇટ રણમાં. ફોટોશૂટ માટે ઘણા બધા ફોટો પોઈન્ટ મળી રહેશે, અને આની અંદર બેસવાનું તો આપણું સપનું હતું, પણ એ સપનું આ વખતે પૂરું નહીં થાય, કેમ કે આપણે 5000 રૂપિયાની અંદર આ ટ્રીપ કમ્પ્લીટ કરવાની છે. 2 વાગે રોડ ઉપર ચાલતી સરકારી ટ્રેનમાં બેસીને મસ્ત મજાના પહોંચી ગયા બપોરનું જમવા, અને સીધા જ આવી ગયા પેરાગ્લાઇડિંગ કરવા, કેમ કે મારા મિત્ર માવજીભાઈને કરવું હતું પેરાગ્લાઇડિંગ ને ફાઇનલી એને ઉડાડી દીધા. દિવસ વ્હાઇટ રણમાં જ વિતાવ્યો, કેમ કે અમારે જોવો હતો વ્હાઇટ રનનો સાંજનો સનસેટ. દિવસ રણમાં વિતાવીને મસ્ત મજાના બસમાં બેસી ગયા. ત્યાં જ અમને જોવા મળી ગયું રસ્તામાં એક આ છત્રીનો વ્યૂ પોઈન્ટ, એટલે ત્યાં થોડું ઘણું શૂટ કર્યું અને પહોંચી ગયા ફાઇનલી રૂમે ને જમી લીધું. ઠંડી બહુ પડે એટલે થોડું ઘણું તાપી લીધું, અને પછી હવે સુઈ જઈએ. અને આજનો ટોટલ ખર્ચો થયો છે માત્ર ને માત્ર 100 રૂપિયા. મળીએ કાલે નવા કચ્છના એપિસોડ સાથે. જ્યાં સુધી તમે બધા ફોલો કરતા રહેજો. બાય બાય.